દીવમાં જિલ્લા પંચાયતમાં મહિલા બનશે પ્રમુખ। તાજેતરમાં દીવ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ। હવે જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે। જિલ્લા પંચાયતમાં કુલ સીટ 8 છે। આ 8 ઉમેદવારો ભાજપના છે। દમણ, દીવ, દાદરા નગર હવેલીના સરકારી નોટિફિકેશન પ્રમાણે પ્રથમ 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ તરીકે મહિલા અનામત રહેશે તેમજ ઉપપ્રમુખ તરીકે જનરલ રહેશે। તેવી જ રીતે 2.5 વર્ષ બાદ પ્રમુખ તરીકે જનરલ અને ઉપપ્રમુખ તરીકે મહિલા અનામત રહેશે। તારીખ 21 નવેમ્બર શુક્રવારે જિલ્લા પંચાયતના 8 સભ્યો શપથ લેશે અને તારીખ 25 નવેમ્બર મંગળવારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે। મહિલાઓને વધુ મજબૂત અને સશક્ત બનાવવાના પ્રયાસ રૂપે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ હંમેશા કટિબદ્ધ હોય જેથી મહિલાની પ્રમુખ તરીકે નિયુક્તિ થશે।